સુરત શહેરમાં સતત બીજા દિવસે મેઘરાજા મન મૂકીને વરસ્યા। સુરત શહેરમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, જેને લઈને ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા। ડુંભાલ વિસ્તારમાં આવેલા ઓમનગરમાં ખાડીના પાણી ફરી વળ્યા, જેને લઈને સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાયા। 2 દિવસ વરસેલા વરસાદના કારણે સુરતની મીઠી ખાડી ઓવરફ્લો થઈ। મીઠી ખાડીમાં પૂર આવતા દર વર્ષની જેમ આસપાસના વિસ્તારોમાં આવેલા ઘરોમાં પાણી ઘૂસ્યા। પર્વત પાટિયા અને ડિંડોલી રોડ પર આવી જ સ્થિતિ જોવા મળી। અહીં પણ ખાડીના પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું। નવાગામના ભીમનગરમાં જળબંબાકાર પાણી ભરાતા વાહનો બંધ પડી ગયા। વરસાદ રોકાયા બાદ પણ પાણી ન ઓસરતા નોકરી ધંધાએ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા। સુરતની નવસારી બજાર જળમગ્ન થઈ ગઈ। શાકભાજીની લારી અડધી પાણીમાં ડૂબી ગઈ। તો રઘુકુલ માર્કેટમાં પાણી ઘૂસતા કાપડના વેપારીઓનો સામાન પલળી ગયો। સરથાણા પોલીસ સ્ટેશન પાણી થઈ ગયું। પોલીસ સ્ટેશનની અંદર પાણી ઘૂસતા કર્મચારીઓ પરેશાન થયા। સુરતના પલસાણા તાલુકામાં મેઘતાંડવ। મુશળધાર વરસાદને લઈને પલસાણા તાલુકાનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું। ખાડી ઓવરફ્લો થતા 40 પરિવારો સંપર્ક વિહોણા બન્યા। બલેશ્વરથી ટુંડી બગુમરા સહિતના ગામને જોડતો રસ્તો બંધ કરવો પડ્યો। પલસાણા તાલુકાના ઝઘડા ગામથી વડદલા ગામ જતો માર્ગ પણ ડૂબી ગયો। અહીં ટેક્સટાઇલ પાર્ક આવેલું છે, જ્યાં પાણી ભરાયેલા હોવાથી કર્મચારીઓને રજા આપવી પડી। કડોદરા 4 રસ્તા પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી। માર્ગો પર તો 2 ફૂટ સુધી પાણી ભરાતા વાહનો બંધ પડી ગયા। કડોદરા બારડોલી સ્ટેટ હાઈવે તેમજ નેશનલ હાઈવે પરના સર્વિસ રોડ પર ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા। આવી જ સ્થિતિ કીમ માંડવી સ્ટેટ હાઈવે પર જોવા મળી। માંડવી તાલુકામાં વરસાદના કારણે તડકેશ્વર ગામ પાસેનો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો। બારડોલી તાલુકામાં પણ વરસ્યો ગાજવીજ સાથે વરસાદ। બારડોલી માંડવી હાઈવે જળમગ્ન થયું। રાયમગામ પાસે પાણી ભરાતા વાહન વ્યવહારને અસર પહોંચી। ગામની શાળામાં પાણી ઘૂસતા વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ। પર્વત પાટિયા ગામની સરસ્વતી સ્કૂલમાં વરસાદી પાણી ફરી વળ્યા। શાળાના મેદાનની સાથે ક્લાસરૂમમાં પણ કમર સુધી પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ। શિક્ષકોએ તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા। સંજીવની હોસ્પિટલની બહાર પાણી ભરાયેલા હોવાથી દર્દીઓ અને પરિવારજનોને ભારે હાલાકી પડી। તો વેસુના શ્યામ મંદિર પાસેના રસ્તા પર પાણી ભરાયેલા હોવાથી એક શબવહિની ફસાઈ। ફાયર વિભાગની ટીમે શબવહિનીને બહાર કાઢી।